મચ્છરોનો ઉપદ્રવ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે। કંસારા કાંઠાના આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવને કારણે લોકો હેરાન થઈ ગયા। કંસારામાં ભરાઈ રહેતું ગંદુ પાણી અને ઉગી નીકળેલા ઝાડી ઝાખરાને કારણે મચ્છરોની સમસ્યા વિકટ બની છે। નોંધનીય છે કે વર્ષો જૂની કંસારાની સમસ્યા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છતાંય મચ્છરોના ત્રાસમાંથી લોકોને મુક્તિ નથી મળી। હાલ મહાનગરપાલિકા દ્વારા મચ્છરોનો ઉપદ્રવ વધતો અટકાવવાનો પ્રયાસ તો શરૂ કરાયો છે। પાલિકા તંત્ર જણાવે છે કે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે। સ્થાનિકોનું કહેવું છે કે કાયમી ઉકેલ લાવવો જરૂરી છે। દરેક આરોગ્ય કેન્દ્રના એમપીડબલ્યુ છે એમને દંડ ઉઘરાવવાની સત્તા આપવામાં આવેલી છે। એટલે કે કન્સ્ટ્રક્શન સાઇટ છે અથવા તો કોઈ રહેણાંકી વિસ્તાર છે ત્યાં મચ્છરની ઉત્પત્તિ થાય એ રીતે જો પાણી ભરાયેલું હશે તો એને નિયમ મુજબ અલગ અલગ દંડની જોગવાઈ છે એ મુજબ દંડ કરવામાં આવશે। તો આગોતરા આયોજનના ભાગરૂપે આપણે દર વર્ષની જેમ 300 લિંક વર્કર બહેનો રાખવાની પ્રક્રિયા હાથ ધરેલ છે। આ તમામ બહેનો ભાવનગરમાં દરેક ઘરે ઘરે જોઈને મચ્છરનો ઉપદ્રવ ઘટે અટકે એ માટે કામગીરી કરશે। શહેરનો તમામ વિસ્તાર દર 10 દિવસે કવર થાય એવું આયોજન કરવામાં આવેલ છે। આ ઉપરાંત આગોતરા આયોજનના ભાગરૂપે દરેક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ભાઈઓને સત્તા સોંપવામાં આવેલ છે કે રહેણાંક સ્થળો કે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ્યાં મચ્છરનો ઉપદ્રવ થાય એ રીતે પાણી ભરાવા હોય ત્યાં દંડની પ્રક્રિયા અને નોટિસ આપવાની કામગીરી પણ શરૂ કરશું। અમરેલીના ધારીના સરદારનગર પાછળના વિસ્તારમાં ડેમોલિશન થયું। અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। ઇરિગેશન વિભાગની જમીન ઉપર કરવામાં આવ્યું હતું દબાણ। ધારીના ખોડિયાર ડેમ નજીક 2 શખ્સોએ આ દબાણ કર્યું હતું। ગેરકાયદેસર મકાન બનાવી જમીન ઉપર ખેતી કરવામાં આવી હતી। ભૂતકાળમાં પણ આ બંને શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું। આ બંને શખ્સો સામે 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા। જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા 113 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી ગૃહ વિભાગને સોંપવામાં આવી। ધારી ઇરિગેશન વિભાગની ટીમ અને એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા। જે 2 ગુનેગાર છે રામાભાઈ લક્ષ્મણ મેર તથા કાનાભાઈ લક્ષ્મણ મેર જેમના વિરુદ્ધમાં મારામારી, પ્રોહિબિશન, ચીટિંગ, એટ્રોસિટી તથા લેન્ડ ગ્રેબિંગ જેવા અનેક ગુનાઓ દાખલ છે। તેમના દ્વારા ઇરિગેશન ડિપાર્ટમેન્ટની જે જમીન છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતું। ઇરિગેશન ડિપાર્ટમેન્ટ, લોકલ તંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી આ જે ગેરકાયદેસર બાંધકામ છે એને આજે તોડવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર મેઇન રોડ પર હેન્ડલૂમ ચોક પાસે ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને હાલાકી પડી। હેન્ડલૂમ ચોક પાસે આડેધડ ચાલતા વાહન ચાલકોને કારણે ટ્રાફિક જામ થતા અંદાજે 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ। અનેક દુકાનદારો સહિત લોકો ટ્રાફિક જામમાં ફસાતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। અનેક નાના મોટા વાહન ચાલકો અંદાજે 1 કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતા। ટ્રાફિક પોલીસ અને બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો। કચ્છમાં નલિયા ભુજ હાઈવે પર ચક્કાજામ થયો। ખેડૂતોને સામાજિક સંગઠને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। ખેડૂતોને અભયારણ્ય વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા વિરોધ થયો। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। ચક્કાજામને પગલે ટ્રાફિક જામ થયો હતો। વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવા સાથે ખેડૂતોને કનેક્શન આપવાની માંગ છે। મહેસાણામાં સીલ કરેલો મુદ્દામાલ સગે વગે કરવાનો પ્રયાસ થયો। વરિયાળીનો જથ્થો સગે વગે કરાયો। પોલીસ અને ફૂડ વિભાગે સીલ કર્યો હતો મુદ્દામાલ। લીલા કલરનો પાવડર ચડાવેલ વરિયાળીની બેગો પણ સગે વગે કરી હતી। સીઝ કરાયેલ 74.32 લાખનો મુદ્દામાલ સગે વગે કરી દેવાયો। ઊંઝાના રામપુરા દાસજ રોડ પર 4 ગોડાઉનમાંથી મુદ્દામાલ ગાયબ થઈ ગયો। આ મુદ્દામાલ સગે વગે કરી ગોડાઉન રમણભાઈ પટેલ નામના વ્યક્તિને ભાડે પણ આપી દેવાયું હતું। ઊંઝા પોલીસ હાલ તપાસ કરી રહી છે। સુરતના પાંડેસરામાં આરોગ્ય વિભાગના દરોડા। ઠંડા પીણાના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। લોકોના આરોગ્યને નુકસાન કરતી વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો। પાંડેસરામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા। બરફની પેપ્સી, ફ્રૂટી સહિતની વસ્તુઓ કબજે લેવાઈ। મોટી માત્રામાં લોકોના આરોગ્ય માટે હાનિકારક પેપ્સી અને ફ્રૂટીના જથ્થાનો નાશ કરાયો। પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટીના અને તાવના કેસ ખૂબ વધ્યા છે। ત્યારે મનપાએ દરોડા પાડી અખાદ્ય 80 કિલો ફ્રૂટ, 1000થી વધુ પેપ્સી અને 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો। અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ઉધનાજનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ। જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ। તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર, સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ। જે અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ।
ઉમરગામના સંજાણ નજીક રેલવે અંડરપાસના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ. કામ દરમિયાન માટી ધસી પડતા 2 શ્રમજીવી દબાયા, જેમાંથી એકનો બચાવ થયો તો એકનું મોત થયું. મળતી માહિતી પ્રમાણે ટ્રેન પસાર થતા ધ્રુજારીને કારણે અંડરપાસમાં માટી ધસી પડી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. ઉમરગામ પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી. બનાસકાંઠા પોલીસે મધ્યપ્રદેશના આરોપી હરીશની અટકાયત કરી. ઇન્દોરથી હરીશ નામના શખ્સની અટકાયત કરી અને ડીસા લાવીએ પૂછપરછ હાથ ધરાઈ. ડીસાના ફટાકડાના ગોડાઉનના માલિક પિતા પુત્ર હાલ પોલીસ રિમાન્ડ પર છે. ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા 22 લોકોના મૃત્યુ થયા હતા. ગીર સોમનાથ જિલ્લામાં યુવકની અટકાયત કરવામાં આવી છે. વેરાવળ ખાતે આવેલા જિલ્લા કલેક્ટરના બંગલાની બહાર કોડીનારના એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તરત જ હરકતમાં આવી અને યુવકને આત્મવિલોપન કરે તે પહેલા જ તેની અટકાયત કરી લેવામાં આવી. પોલીસ કર્મીઓ દ્વારા યુવકને ટીંગાટોળી કરીને વાનમાં બેસાડી દેવાયો હતો. ગામના પૂર્વ સરપંચ દ્વારા કરાયેલા કામોની તપાસને લઈ આત્મવિલોપનની ચીમકી આપી હતી, પરંતુ સામાજિક કાર્યકર આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા પોલીસે અટકાવ્યો હતો. નજર સામે ઉભેલા બાઇક સવારને